જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને આપણી સાથે તમે જોઈ શકો છો મારા પરમ મિત્ર. તમારું નામ એકવાર જણાવી દો આપણા દર્શક મિત્રોને. તો મિત્રો, મારું નામ છે ખેર લાલજી અને નાનકડી યુટ્યુબ ચેનલ છે આપણી રોકેટ ગુજ્જુ બ્લોગ. મજા આવે તો એકવાર વિઝિટ કરજો. બહુ વધારે મજા આવે તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ? અત્યારે આપણે મહુવા તાલુકાનું ભાવનગર જિલ્લાનું એક સુપ્રસિદ્ધ નાનકડું એવું ધામ છે રત્નેશ્વર મહાદેવ. બરાબર. અને અહીં પાંડવા દ્વારા સ્થાપિત એક ગુફાની અંદર શિવલિંગ છે. તો આપણે આ જગ્યાની આજે વિઝિટ કરવાની છે. ખૂબ જ આનંદ આવશે. અરબી સમુદ્રના કિનારે પાંડવો દ્વારા જે પાંડવોને જ્યારે અજ્ઞાતવાસ વનવાસ હતો ત્યારે એ લોકો અહીં વનવાસ કરવા માટે આવ્યા હતા. અને આ જગ્યા ઉપર રાત્રે રોકાણ કર્યું હોય. અહીંથી બતેશ્વર મહાદેવ છે, ત્યાં પણ શિવલિંગ છે. એમથી થોડાક તમે નજીક દૂર આવો તો એક નાનકડું એવું ગામ કરસાળથી તમારે દિયાળ આવવાનું રહેશે. સૌપ્રથમ મહુવાથી 18 થી 20 કિલોમીટર અંતરે આ એક ધામ છે અને ત્યારે આપણે એમને એક્સપોર્ટ કરાવવાનું છે. તો આઝાદ પંચીમાં જોડાયેલા રહેજો. ચેનલમાં તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઇબ કરો જતા ને સારી કોમેન્ટ કરજો. આઝાદભાઈ કેટલી મહેનત કરે છે, છેક ક્યાંથી સુધી રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તમને આવ્યા છે. દોસ્તો, આખો દરિયો જાણે ઘૂઘવાટા મારે છે ભાઈ. બરાબર છે. આખી જગ્યા અમારે તમને દેખાડવી છે. બરાબર. જાણે અમે ફરવા આવ્યા હોય ને હારે તમે ફરવા આવ્યા હોય એવું તમને લાગશે મારા વાલા. બરાબર. એટલે આ જે પહાડી છે મોટી અત્યારે જે પથ્થરની અંદર મોટી પહાડીઓ છે. અને સૌપ્રથમ ઉપર જ અહીં મહાદેવની સ્થાપના વાળું ઉપર મંદિર બનાવ્યું છે. કેમ કે જો પાણી હોય તો આપણે અંદર દર્શન કરી શકતા નથી. અત્યારે જો કે દરિયો આવી જ ગયેલો છે, છતાં પણ ગુફાની અંદર જઈ તમને દર્શન કરાવવાના છે. તો વિડીયોના એન્ડ સુધી મિત્રો ખાસ બન્યા રહેજો. દોસ્તો, આખો દરિયો, આ બાજુની પહાડી બધું અમારે તમને દેખાડવાનું છે. પહેલા અહીંયા મંદિરે અમે તમને દર્શન કરાવીએ. અહીંયા તો મહાદેવના દર્શન આપણે કરવાના છે. જબરદસ્ત અહીં ઉપર બનાવેલું છે. અને મિત્રો, તમે ખાસ કરી આવો છો ફેમિલીની સાથે તો તમારી સાથે જો નાસ્તો હોય ને, કેમ કે અહીં કોઈ દુકાન કે સ્ટોલ નથી, તમારી સાથે નાનકડો ફેમિલી હોય, હારે સરસ મજાનો નાસ્તો હોય તો આ જગ્યા ઉપર તમને એટલો બધો આનંદ આવે ને, તમને એમ લાગે બધું સ્વર્ગ જ અહીંયા છે. વાહ ભાઈ વાહ. તો જો આ રીતના મહાદેવનું મંદિર છે. સૌપ્રથમ આપણે એના દર્શન કરીએ. દોસ્તો, લાલજીભાઈ ખૂબ સારા મારા પરમ મિત્ર છે અને એમની ચેનલ પણ તમે ખાસ વિઝિટ કરજો. આપણે બધી માહિતી આપી દઈશું. અને અહીંયા તમે જોઈ શકો છો અંદર આપણે દર્શન કરીએ. દોસ્તો, લોક છે એટલે અંદર નહીં જઈ શકીએ, પણ બહારથી આપણે દર્શન કરીએ રત્નેશ્વર મહાદેવના. વાહ ભાઈ વાહ. ખાસ કરીને દોસ્તો, અહીંયા જે દરિયો છે ભાઈ, અને દરિયાના ડ્રોન શોટ પણ હું તમને બતાવીશ ભાઈ. બરાબર. અથવા મેં બતાવ્યો હોય તો તમે જોયા હશે. એવો ઉપરથી જે દરિયો લાગે છે. અને ખાસ કરી અને આખું અમારે એમ કહેવાય કે બધું જોવા માટે જવું છે. બરાબર છે. વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. દોસ્તો, આપણે જોઈએ તો એવો દરિયો ઘૂઘવાટા કરે છે ભાઈ. બરાબર. આખું આ વાતાવરણ મારે તમને દેખાડવું છે. જોયા પછી તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. બરાબર છે. તો આખી જગ્યા હું તમને બતાવીશ. મારી સાથે લાલજીભાઈ પણ હશે. તો તમે જોઈ શકો છો દોસ્તો. હું નીચે ઉતરી અને તમને બતાવું. અહીંયા એક શિવલિંગ છે, એ પણ આપણે દર્શન કરવા માટે જઈએ. આ બાજુ આવો લાલજીભાઈ, ધીમે. આ તમે જોઈ શકો છો દોસ્તો, આ બધા દરિયાનું પાણી અહીંયા અવારનવાર આવતું હોય એટલે આ બધી ભેખડો ખાસ ધ્યાન રાખવું. અને આપણે બૂટ ચપ્પલ પહેર્યા છે એટલે શિવલિંગથી થોડા દૂર ઊભા રહીશું.
આપણે ગુજ્જુભાઈ અહીંયા ખાસ કરીને લોકો કયા સમય દરમિયાન આવતા હોય છે વિશેષ? ખાસ કરી તો શ્રાવણ મહિનો હોય ને જેને ઇન્સ્ટાગ્રામના જે રીલ્સ બનાવવી હોય ને તો એ બેસ્ટ લોકેશન છે. તો બેસ્ટ લોકેશન એટલે વેળ આવતી હોય તો એવા બધા વેકેશન ફોટોગ્રાફી માટે વધારે પસંદ આ લોકોને સ્થળ કરે છે. તો અરબી સમુદ્ર છે, આમ ચોખ્ખો દરિયો. તમે આજુબાજુ જોવો છો તો જે બાવળની તમને જે સાડીઓ બતાવી છે એમની અંદર પણ આપણે શક્ય હશે, સમય હશે તો જાવું. ના અંદર જે આપણે રોજ એવું બધું અવારનવાર જે પ્રાણી રહેતા હોય ને આપણું જંગલ લાગે અને એડવેન્ચર ટાઈપ એક જગ્યા છે. અને જો આ તમે આ પથ્થર બધા જુઓ ને પાણીના કારણે બધા આમ પીંગળે ને એવું સરસ મજાનું ફોટો શૂટિંગ પાણીના ઘસારાના લીધે દોસ્તો તમે જોઈ શકો છો. અને પ્રી વેડિંગ માટે પણ લોકો ખૂબ અહીંયા આવતા હોય છે. લગ્ન પ્રસંગ હોય તો અહીં ફોટોગ્રાફી સરસ મજાની થાય છે. ઉપર ટેકરી ઉપર પણ આપણે જઈશું અને ખાસ કરી આઝાદભાઈ તમને ડ્રોન શૂટ બતાડવાના છે. ડ્રોન શૂટ સરસ મજાનું શૂટિંગ કર્યો છે. અને ગુફાની નજીક આપણે થોડાક જોઈશું પણ અત્યારે હાલ પાણી છે, પાણી જેવું દરિયાનું ગઈ અરબી સમુદ્રનું. આપણે અત્યારે જો વચ્ચે સરસ મજાની એક શિવલિંગ બનાવવામાં આવી છે. જ્યારે દરિયાનો ખૂબ જ ઝાઝો ઓટ હોય તો શિવલિંગ આપણે એમ જાણે કે હિલોળા માળી અને મહાદેવનો અભિષેક અરબી સમુદ્ર કરી રહ્યો હોય ને એવો નજારો આવે. અત્યારે દરિયાનો થોડોક ઠંડો વાતાવરણ છે અને આપણે જો અંદર જઈએ અને સરસ મજા તમે આ જગ્યા જુઓ, અંદર આ પથ્થર ને બધું ફોટો અહીંયા દોસ્તો ખરેખર અહીંયા આનંદ આવશે. હું પહેલી વાર આવ્યો છું પણ દિલ ખુશ થઈ જાય એવી જગ્યા છે. તમે જોઈ શકો છો. સામેની તરફ આપણે જોઈએ ને તો જે પાંડવો દ્વારા આજે આમ કહેવાય કે પાંડવો જ્યારે વનવાસમાં હતા ને તો એ 5 પાંડવ આજે સામેની તરફ જે ગુફા તમે હાલ જોઈ રહ્યા છો, ગુફાની અંદર તો હાલ પાણી ભર્યું છે. પણ જેવું અંદરથી પાણી જાય ને તો તમને બધાને મહાદેવના દર્શન કરવાના છે. મહાદેવની નાની કેવી શિવલિંગ છે જે પાંડવો દ્વારા સ્થાપિત છે. તો આપણે ગુફાની અંદર જઈશું. સૌ પ્રથમ તો અહીં અંદર જવા માટે શિવલિંગને ગોતવા માટે બહુ પ્રયાસ કરવો પડતા. અંદર અંધારું ખૂબ હોય, આપણે ફ્લેશ લાઇટ મોબાઈલ લેવો હોય એ બધી વ્યવસ્થા લઈને જવું પડતું. અત્યારે સરસ મજાની થોડી ઘણી સુવિધા કરવામાં આવી છે. આપણે મહારાજ આપણે ભાવનગરના જે યુવરાજ છે એમના હસ્તકે એક ત્રિશુલની સ્થાપના કરી છે કે જેથી કરી જે નાની કેવી શિવલિંગ છે. દોસ્તો તમે જોઈ શકો છો એવી જબરદસ્ત અહીંયા મજા આવે છે ભાઈ. દરિયાનો અવાજ ખાલી તમે સાંભળો, દરિયો જે ઘૂઘવાટા કરી રહ્યો છે ભાઈ. હા ગુજ્જુભાઈ આવો આ બાજુ નીચે ધીમે ધીમે. દોસ્તો આ તમે જુઓ, આ જગ્યાએ આવે તો સાવચેતી ખૂબ રાખવી. અને તમે શું કહેતા અંદર જે નાના બાળકો હોય એમનું પણ ધ્યાન રાખવું. અને અહીં જે આપણા ભાવનગરના જે યુવરાજ સાહેબ છે અહીંયા એક સરસ મજાનું સપ્તાહનું આયોજન થયું હતું. ત્યારે સરસ મજાનું અહીં ત્રિશુળ અહીં જે શિવલિંગ છે એની બાજુમાં લગાવવામાં આવ્યું છે. અને આજે સ્ટેન્ડ દેખાય છે ને એ પકડતા પકડતા તમે છેક મહાદેવ સુધી પહોંચી શકો. શરૂઆતમાં જ્યારે ઘણા વર્ષો પહેલા જ્યારે આવતા ત્યારે એમ કહેવાય કે અંદર મહાદેવની મૂર્તિ ગોતવીને ખૂબ અઘરી બની જતી. એમાં જડતીની ફેસ લાઈટ ને જે આપણે શિવલિંગ છે ને આપણે હથેળી જેવડી નાની એવી છે. તો અંદર અંધારું હોય અને એવું બધું આનું જોકે એકવાર ઇતિહાસની વાત કરું તો આ ગામના એક ભાઈ હતા ગાંડો ગેલો ભગત, આ દિયાળ ગામના જ હતા. તો એ ભાઈ જ્યારે મહાદેવના ખૂબ સારા એવા ભક્ત હતા. શ્રાવણ મહિનો હતો અને આ ગુફાની અંદર એ બીલીપત્ર ચડાવવા માટે ગયા. બરાબર. પછી એમાં શું એવું વયાળ આવી ગઈ, દરિયો આવી ગઈ. એ ભગતને ખબર નહોતી, એ તો એની પોતાની મોજમાં જ હતો. ભાઈ બીલીપત્ર ચડાવીને ધૂપ દીવા કરીને મારી પર બેઠા હતા. ભગત મહાદેવના ખૂબ સારા એવા ભગત હતા. તો બન્યું એવું કે દરિયાની વેળ આવી ગઈ ને આખા ગુફા ભરાઈ ગઈ. એને ખબર નહોતી કે પાણી આવી ગયું. તો એક પ્રકારનો એક ચમત્કાર હતો. ગુફા વહી ગઈ, પાણી વહી ગયું, છતાં પણ એ ભાઈને કાંઈ થયું નહોતું. એ ભાઈ અત્યારે હાલ મોજૂદ આ ગામની અંદર જ છે, ભગત તરીકે ઓળખાય છે. બહુ જાજી તેની બહુ માહિતીની છે નહીં મને. અને આ રીતનો સરસ મજાનું પહેલાં આ રીતના પથ્થર જે કોતરણ કામ કર્યું ને એ નહોતું આઝાદભાઈ. અત્યારે ચાવચેતી બધા કોતરણ કામ કરી ધીમે ધીમે એમ લાગે ને કે આગળ જતો થોડો વિકાસ થતો હોય. તો ગુફાની અંદર તમે ખાસ આવો છો, નાના બાળકો હોય અને આ રીતે દરિયો આવી ગયો હોય તો કોઈ મહેરબાની કરી અને સાહસ કરવાની. આ જગ્યા વિશે આપણે માહિતી ન હોય, અહીંના રહેણા કોઈ સ્થાનિક હોય તો એમને બધી વધારે પડતી માહિતી હોય. ખાસ કરી આ રીતે દરિયો આવી ગયો હોય તો અંદર જવું નહીં, બાળકોને કાંઈ ખબર હોય એટલે ખાસ કરી તમે આવો છો તો ઉપર એમનું ધ્યાન રાખવું. અને આ તમે જુઓ મોજા દેખાડો બધું. મોજા તો તમારા ફટાક દઈને અહીંથી ફટકાય ને સીધા અહીંયા સુધી આવશે. આ પાણી જે ઉડે છે ઓહો. દોસ્તો તમે જોઈ શકો છો અને અંદરની સાઈડ શિવલિંગ છે. આ બધું પાણી જતું રહે પછી આપણને દર્શન થાય. એટલે અમે થોડી રાહ જોઈએ. કેટલી વાર લાગશે, કેટલાક વાગે કીધું? હજી અંદર 11 સાડા 11 જેવો સમય થઈ જાય. કેમ કે ભરતી ઓટ અહીંથી જેવું પાણી ખાલી થતા એટલે 2 કલાક જેવો સમય લાગે. હજી તો દરિયો આવ્યો છે એટલે આપણે 2-3 કલાક તો પાકી દર્શક મિત્રોના ખાસ દર્શન તો કરવાના જ છે રત્નેશ્વર મહાદેવના.
એટલે આપણે સમય થોડો વિતાવશું ત્યાં સુધી આપણે જે ઉપરની જે કંઈ વ્યવસ્થા છે હા, જે હા. આ ટેકરી ઉપર હા હા એ ટેકરી ઉપર આપણે જઈશું અને ત્યાં થોડો ઘણો નજારો છે આપણે ઉપરથી એમ દેખાડવાનો પ્રયત્ન કરશું બરોબર કાંઈ વાંધો નહીં, આપણે ઉપર જઈએ દોસ્તો. આ દરિયો તમે જુઓ, જાણે ગાંડો તૂર બન્યો હોય ભાઈ. આમ જો દૂરથી એ હિલકોળા જો અહીંયા. વાહ ભાઈ, અદ્ભુત નજારો છે હો. જો આવે 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 આવો ગુજુભાઈ, ધીમે ધીમે ઉપર ચડો. ઉપરની ટેકરી તરફ આપણે જાશું. હા હા અહીંના જે લોક વાર્તા પ્રમાણે આપણે જાણીને હમ તો બહુ સમય પહેલા જેના નાના હોના જેવા રક્તપિત્ત જેવા રોગો બધાને થતા હા. તો એ બધાને ટેકરીમાંથી એને આ દરિયામાં ફેંકી દેવામાં આવતા. બહુ ઝાઝા વરસ પહેલાની આ વાત છે. આપણે આ બધું સાંભળ્યું છે હા. અને આ રીતની બધી વાત છે ને આપણે ઉપરની તરફ જવાનું છે અને ઉપરથી તરફથી સરસ મજાનો નજારો તમને જોવા મળશે. આ દ્રશ્ય તમે જુઓ. ગજબ લોકેશન છે દોસ્તો, બહુ જોરદાર જગ્યા છે. અહીંયાથી બતાવીએ. આ બધી ભેગા પાણીના હિસાબે જ બધું થયું છે ને. પાણીના હિસાબે જ છે. ઓહો. ના ગુફા તો જાણે એમ કહેવાય ને કે ખૂબ જ ઊંડી છે. મહાદેવના દર્શન માટે પહેલા ખૂબ જવું પડતું હા અને આ બધું અલગ અલગ પ્રકારનું છે. એમાં ખાસ કરી ધ્યાન રાખવું, અહીંથી પગ લપસ્યો હોય તો સીધા પથ્થર બથ્થરમાં આપણે ઈજા પણ થઈ શકે. આપણી સાથે બાળકો હોય તો ખાસ એનું પણ ધ્યાન રાખવું. ફોટોગ્રાફી કરવા જે જવાનડા આવતા હોય હમ એમને ખાસ વિનંતી કે આ ફોટોગ્રાફી તમે કરો ને તો ખાસ કરી ધ્યાનમાં રાખવું. અને ખાસ કરી મારી બધા મિત્રો નમ્ર વિનંતી છે કે અહીં તમે આવો છો નાસ્તો બાસ્તો લઈ તો ખાસ કરી અહીં સ્વસ્થતાની પણ કાળજી રાખવી. અહીં બધા કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં. અને આ બધા ભેખડાનું જોવો ને તમે ઓહ. આ પથ્થરના લીધે એમ લાગે ને કે ઓહો જાણે કે હમણાં જ આ હેઠો પડશે પણ કાંઈ અડીખમ ઊભો છે. આમ જુઓ દોસ્તો, આ બધું આખા પહાડ જ છે કેમ? આવું આપણે એમ લાગે કોતરની આ કુદરતી વસ્તુ છે બધી. હા આ જો બધું એમ લાગે કે આ બધું કંઈક ઊભું છે ભેખડો મોટો જબરદસ્ત. હા હા હમણાં આપણે યાર વાતો કરે ને એવો ભેખડો લાગે. ઉપર આની આપણે જાશું અને આખી ટૂર ઉપરના જે આપણે તમે છે એ થોડોક નજારો બતાવો દર્શન. હાલો, હાલો. પછી આપણે પાણી જાય એટલે આપણે ગુફામાં મહાદેવના દર્શન કરશું. સરસ મજાનું આ ઉપર મંદિર છે. ફેમિલી સાથે આવતા હોય તમે પાણી હોય તો અહીં બેસી અને સરસ મજાનો આનંદ કરી શકો. અહીંયા ટ્રાફિક ખૂબ ઓછી હોય છે. ખાસ કરી શ્રાવણ મહિનામાં આવો ને તો તમને ખૂબ આનંદ અને મેળાની તો મોજ લેવી તો તમારે શ્રાવણ મહિનામાં આવવું પડે. ભગવાન શિવનું સાનિધ્ય છે દોસ્તો, એટલે શ્રાવણ મહિનામાં વિશેષપણે અહીંયા લોકો હોય ખૂબ. ક્યાંથી ચડાશે? હવે આપણે ઉપર ટેકરી બાજુથી જાઉં હા 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 અને એ જો અહીંયા કબૂતર અત્યારે ચણી રહ્યા છે. સરસ મજાનો નજારો છે. આખું જે દિયાળ ગામનો જે આ પટ કહેવાય દરિયો કહેવાય એમની વચ્ચે આપણે અત્યારે હાલ છીએ અને આપણે ઉપરની તરફ જે ભેખડો છે એમની માટે ચડીશું ઉપરથી. અહીંથી ચડાશે? નાથી ચડાવે તો ખરી. લાવો હું કેમેરો પકડી રાખતો. નહીં ચડાશે ટ્રાય તો કરી. પેલા હું ચડી જાઉં, હું તો ચડી જાય. હા હા મહાદેવનું નામ લે ને ધીમે ધીમે ચડવું પડે. આ બધો આવો નજારો છે, આમ એડવેન્ચર ટાઈપ લાગે. તમે ફોટોગ્રાફી કરતા હોય તો એક નંબર સીન આવે હા. અને જબરદસ્ત છે. જુઓ તમે આ રીતની ટેકરી છે સરસ મજાની ઉપર ચડવાની. હા હા અહીંથી તમે જુઓ દોસ્તો આખો નજારો નીચેનો. અહીંથી અમે ચડી ગયા છીએ ભાઈ ગુજ્જુભાઈની હારે જબરદસ્ત અને આનંદ કરો. ધજાદોણના આપણે અત્યારે મહાદેવની જે ધજાદોણ છે એમના દર્શન કરી રહ્યા છીએ. ઉપરની તરફ ટેકરી ઉપર આ એક સરસ મજાનું મંદિર આવેલું છે અને આવા જાય છે આપણે ઉપર. ત્યાંથી આપણે થોડોક દરિયાનો નજારો લઈ ત્યાં દરિયાનું થોડું ઘણું પાણી ઓછું થાય તો આપણે ગુફાની અંદર દર્શન કરાવીએ. પવન એટલો બધો છે ને કે આમ દરિયાના ઘોઘવાટાને અત્યારે પવન એવો સરસ મજાનો આવી રહ્યો છે ને આપણને નથી લાગતું આ ઉનાળો છે. સાચું જોરદાર. દરિયો જાણે ગાંડો તૂર બન્યો હોય ને દોસ્તો, એવું અહીંયા આહલાદક વાતાવરણ. આમ જુઓ આના ભેખડો અહીંથી જુઓ ગુજુભાઈ. અહીંયા ખાસ ધ્યાન રાખવું દોસ્તો, અહીંયાથી બહુ આગળ જતી વખતે સાવચેતી રાખવી. નાનકડી ભૂલ પણ આપણને ઘણું બધું નુકસાન પહોંચાડી શકે છે. તમે જુઓ
ગુજ્જુભાઈ બી ગયા છે. અહીંયા પવનનો એવો સરસ મજાનો આનંદ આવી રહ્યો છે ને આ ભેખડા માટે. સામેની તરફ તમે જોવો ને તમને લાગે કે આ કંઈક રણ હોય છે. એ મસ્તીનો પહાડ છે. અને આખું એડવેન્ચર ટાઈપ જગ્યા છે. ફોટોગ્રાફી આ ઉપરની તરફ આવો ને સામે તમે જુઓ તો ઉપરની તરફ પણ બેસવાની બધી વ્યવસ્થા કરેલી છે. લગાવવાની તમે ફેમિલી સાથે આવતા હોય તો ચોક્કસ આપણે દરિયાનો વિદેશનો જેવો દરિયો હોય ને એવો આ દરિયા જેવી મોજ આવે. વાહ ભાઈ વાહ. દોસ્તો જે લોકો નથી આવ્યા અહીંયા ક્યારેય તે એકવાર તો ચોક્કસ ને ચોક્કસ આવે. ખરેખર બીજી વાર તમને આવવાનું મન થશે. આવો ગુજ્જુભાઈ આપણે આગળ જઈએ. અહીંથી તમે જુઓ રણ જેવું લાગે તો આપણે સામેની તરફ ઉપરનો નજારો બતાવીએ. હા, હા. બેસવા માટેની વ્યવસ્થા છે. ઓકે. નાના ઉના બધા મંદિર ગવામાં આવ્યા છે. આ રીતે જગ્યા તમે જુઓ ને અહીંયાથી આ બધું દેખાડતા હોઈએ આપણે. પછી ત્યાંથી ઉપર ચડાશે. હા હા પાણામાં ચડી ગયું સામે. હા હા હાલો હાલો. આ રીતની જગ્યા છે. પોતમાં ખાસ કરી ધ્યાન રાખો. આ ગોળ પાણા થઈ ગયા પાણા હિસાબે બધું. અને જ્યારે દરિયાનો ફૂલ ઓટ હોય તો એ બધે સુધી પાણી આવતું હોય. અહીંયા બધે પાણી ભર્યું હોય. આ એના ઘસારાના કારણે જ આ જે પથ્થરના જે ડિઝાઇન થઈ ગઈ છે અલગ અલગ પ્રકારની. આ રીતની બધી જગ્યા છે જોવાની. તો આ ખાબોચિયામાં હજી બધું પાણી ગીરું છે ને બધું દરિયો અહીંયા સુધી પહોંચી જાય. હા. અને આ બધું એનું પાણી ભર્યું છે. ત્યારે દરિયો જ્યારે સવારમાં જ્યારે આવ્યો હોય ત્યારે તો અહીંયા સુધી પાણી પહોંચી જાય. અને અહીંયા બધે ભર્યું હોય. જો આ બધા ખાબોચિયા જો આ બધા ઝીણા ભર્યા છે ને આ દરિયાનો જ્યારે ઉપર આવે ઓટ ત્યારે બધા ભરાઈ જતા હોય છે. આ રીતે બધું. ઓહો અહીંયાથી તો જુઓ. વાહ ભાઈ વાહ. આ બધું ત્યાં પાણી ભરેલું છે દોસ્તો તમે જુઓ. આવો. અરે વાહ. આવો આપણે આખા દેખાડવી. પાણી ભરેલું સવારે દરિયો આવ્યો હોય ને આ પથ્થર જુઓ તો કઈ રીતે થઈ ગયો. એટલા બધા આમાં ઓલા થઈ ગયા ને છિદ્ર બધા જુઓ તમે નાના નાના ઓલા અલગ પ્રકારનું લાગે કે આમ લાગે આ છે શું પ્રાણી હોય ને એવું લાગે આમ જુઓ તમે. નાના મોટા ઓલા છે. ઉપરની તરફ પહાડીમાં થઈને જવું કે ઉપરથી ઓલી સાઈડથી રસ્તે જવું. અહીંથી ચડાશે. ત્યાંથી ન મળે આપણે. ચડાશે નહીં દોસ્તો એવું લાગે છે એટલે આપણે પાછા ફરીને જવું પડશે. રસ્તો છે એ રસ્તા ઉપર થોડાક જ્યાં સુધી જવાય ત્યાં સુધી તમને નજારો જુઓ. આ રીતના બધા પથ્થર છે. નહીં જવાય પાછા જવું પડશે. ખૂબ જ ઊંચી ભેકડી છે એટલે ત્યાં ઉપર સુધી તો આપણે નહીં પહોંચાય. આપણે જ્યાં પહેલા રસ્તે થયા ત્યાં ઉપર જઈએ. ચડાશે. ધીમે ધીમે આવજો તમે ધ્યાન રાખજો. તમે જોઈ શકો છો દોસ્તો મારા હાથમાં કેમેરો છે એટલે મને ધ્યાન રાખવું પડશે. હાથ આપવો પડશે તમારે નહીંતર કેમેરો જશે. આ બાજુ વિયો પકડી જાય ને પાણો એટલે કોઈ દી નીકળે જ નહીં. લાવો આ કેમેરો. એક જ મિનિટ ચડી ગયો. આ પકડી જાય. એક મિનિટ રેજો ઘડી. પકડો નતર હું મેખી નહીં દઉં. વાહ ભાઈ વાહ દોસ્તો કંઈક અદ્ભુત આનંદ છે અહીંયા. ખરેખર દરિયાને માણવા માટે અહીંયા ચોક્કસ ને ચોક્કસ આવજો.
હો હાલો ટેકરીથી જેવો આપણે ઉપર આવીએ ને હા આ કેમ આપણે 6 થી 5 માળા પહોંચ્યા હોય હા એવું એવો લાગે. જેવો નજારો હોય ને એક નંબર દરિયાને એમ લાગે ને ઓ પાણી પાણી દેખાય તમને જ્યાં સુધી તમારી નજર પોગે ને પાણી જ દેખાય. અને નજીક તમે જો આવો છો ખાસ કરી તમે ઊંચા કોરડા છે ચામુંડા માતાજીનું જે સાનિધ્ય છે ત્યાંથી તો 5 થી 6 કિલોમીટર અંતર જ ઉપર આવેલું આ એક ધામ છે. સામે જે ટેકરી દેખાય ને ઊંચા કોરડાની ત્યાં ઊંચા કોરડા આવી જાય માતાજી ચામુંડાનું સાનિધ્ય. ત્યાં જો તમે આવતો હોય ને ચોક્કસથી અહીં એકવાર મુલાકાત કરજો, તમારા ફેમિલી સાથે ખૂબ જ આનંદ આવશે. અને બથેશ્વર મહાદેવ જ્યારે પાંડવો બથેશ્વર મહાદેવથી પછી અહીંયા આવેલા અને પછી અહીંયા સ્થાપના કરેલી, તો ત્યાં પણ સરસ મજાની જગ્યા છે, શક્ય હશે સમય હશે તો ત્યાં પણ દર્શન કરાવજો. અહીંયા બે નાનકડી દેરી છે પણ અહીંથી દરિયાનો નજારો તમે જુઓ દોસ્તો. ઓહોહોહો. વાહ ભાઈ વાહ. ઓમ નમઃ શિવાય દોસ્તો, તમે જોઈ શકો છો દરિયો જે છે એનું પાણી ઘણું બધું જતું રહ્યું છે અને અહીંયા રસ્તો થઈ ગયો છે. એટલે આખું આ દ્રશ્ય તમે જુઓ. આપણે ગુફાની અંદર જે પાંડવકાલીન જે પાંડવો દ્વારા જે સ્થાપના કરવામાં આવી એ શિવલિંગના આપણે દર્શન કરવા માટે જવું છે દોસ્તો. અને આપણી સાથે આપણા રોકેટભાઈ, તો મિત્રો અત્યારે પાણીનો ઘણો બધો ગુજ્જુભાઈ, ગુજ્જુ રોકેટ એવું એમનું નામ છે. રોકેટ ગુજુ બ્લોક આપણું નામ છે. મારું નામ છે લાલજીભાઈ છે. હા. અને ઘણો 2 થી 3 કલાક સુધી અમે આ જે ગુફાની અંદર જે પાણી ભરાઈ જાય છે અને પાણી પાછું બહાર જાય ને એની વાટે અમે 2 થી 2.5 કલાક જેવો સમયગાળો બહારના તમને બધું આનંદદાયક જે વસ્તુ બતાડી છે ત્યારે આની અંદરથી પાણી પીવું છે. અને દોસ્તો અમે બૂટ ચપ્પલ પહેર્યા છે કેમ કે અહીંયા થોડી અગવડતા હતી. અમે ચોક્કસ જ્યાં શિવલિંગના દર્શન કરશું ને ભાઈ ત્યાં અમે બૂટ ચપ્પલ ઉતારશું એટલે કોઈ ખોટું ન લગાડતા. સમય જતા જુઓ ને તો આ અત્યારે આ જે વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો ને હા તો એ હમણાં જ કરવામાં આવી છે, એકાદ વર્ષ પહેલા. કેમ કે આવી પહેલા વ્યવસ્થા નહોતી. ખૂબ જ જૂની અને પૌરાણિક આ એક ગુફા છે પાંડવો વખતની અને બનાવવામાં આવી અથવા હતી. જો કે પાંડવો સમયે તો બધી આ રીતની બધી વ્યવસ્થા આપણે જૂનું જોઈએ જ છીએ. તો આ એક વિશેષ આપણે અહીંયા અત્યારે આ ગુફાની અંદર જોવા જઈ રહ્યા છે. આ રીતની એડવાન્સ ટાઈપ ગુફા જોવા જોઈએ. આ રીતે હમણાં થોડુંક અંજવાળું છે, બાકી આપણે ફેસ લાઇટ કરવાની થાય છે અને મહાદેવની જે સ્થાપના છે એમના દર્શન કરીશું. હાલ થોડાક સમય પહેલાં જ પાણી હાલ ગયું છે અને તમે જુઓ ને તો બધું ભરેલું છે, બધા બધું પોતા ભરેલું બધું છે. ભરેલા છે તમે જુઓ. તો આ રીતે ધીમે ધીમે આપણે આગળની ટાઈપ અત્યારે હાલ જઈ રહ્યા છીએ. આ રીતે ગુફા છે. અહીંથી દોસ્તો તમે દરિયો જુઓ, જાણે એક તેજ પુંજનો એમ કહેવાય કે ઘા કરતો એ દરિયો એમાં પ્રકાશ આવી રહ્યો છે. આખે આખું પાણીથી ભરેલું હોય ભાઈ. 3 વખત દરિયો મહાદેવને એમ કહેવાય કે જળાભિષેક કરવા માટે આવે ભાઈ. અને અહીંયા એક અતિ વિશાળ શિલા, ખાસ ધ્યાન રાખવું. આ જુઓ, આજુબાજુ ઉપરના બધા પથ્થર છે ને આપણે મહાદેવની જે સ્થાપના છે એમના દર્શન માટે હાલ જઈ રહ્યા છીએ. તો ધીમે ધીમે આપણે આ રોપ જોઈ નીચે, આ રોપની નીચેથી આપણે મહાદેવની જે સ્થાપના સામેની તરફ લાઇટ કરો, લાઇટ કરો. ફેસ લાઇટ કરી દો. આવશે ને ધીમે ધીમે પાણી અડી ગયું છે. હાલો ફેસ લાઇટ થઈ ગઈ છે. આવ્યો લાવો એ મને આપી દો. અને જુઓ તમે આ રીતના પથ્થરો બધા જુઓ. આ છે ગુફા. માથે અડી જવાય એટલે નીચેથી આગળ પડશે. આપણે થોડું ઝૂકવું પડશે નીચે.
હે મહાદેવ. મહાદેવની સ્થાપના પછી હાલ આપણે પહોંચી ગયા છીએ. હર હર મહાદેવ. દોસ્તો આ એક નવું શિવલિંગ છે જેની હમણાં સ્થાપના થઈ. તમે શું કહેતા ત્રિશુલ ને એ બધું? આ જે ત્રિશુલ છે આપણે જે ભાવણાના જે અત્યારે હાલમાં જે રાજવી હા અહીં સપ્તાહનું આયોજન હતું ત્યારે એમને આ જે ત્રિશુલની સ્થાપના કરી. હા. અને આ જે શિવલિંગ છે દરિયો થોડુંક આગળ આવતો જાય એટલે આ શિવલિંગ થોડીક દૂર હતી. હા. અત્યારે ધીમે ધીમે સમય અનુસાર આગળ આવતી જાય છે. હા. અને અહીંયા પેલા એક સરિયો નાનકડો મારેલો હતો. હા, હરિયો. ખૂબ જ અંધારું હોય એને આપણે આમ હાથ રાખી અને ગોતી અને એક્ઝેક્ટ નીચે તમે આવો ને તો આ એક આપણે હથેળી કરતાં પણ નાનું કાંઈ જે શિવલિંગ છે પાંડવો દ્વારા જે અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે. અત્યારે હાલ આપણે એના દર્શન કરી રહ્યા છીએ અને આના દર્શન કરી આપણે ખૂબ જ ધન્યતા અનુભવી છે અને સરસ મજાની સ્થાપના છે. ચોક્કસપણે જે દર્શક મિત્રો આના દર્શન કરી રહ્યા હોય તો ફેમિલી સાથે આવવા માટે હું આમંત્રણ આપું છું અને ચોક્કસથી આના દર્શનનો એક લાવો એક સરસ મજાનો છે. તમે ઊંચા કોરડા આવતા હોય તો ચોક્કસથી આમના દર્શન કરજો. આ એક સરસ મજાની ગુફા છે. તમારી સાથે નાનું કડું ફેમિલી હોય, તમારા બાળકો હોય, તેમને આવી જગ્યા બતાવો એડવાન્સ ટાઈપ તો એમને પણ ખૂબ આનંદ આવે. અને શું કહેતા અહીંયા પેલા બારું હતું એનું તમે શું કહેતા હતા હજી? અને સામેની તરફ આપણે આગળ તો ગુફામાં ત્યાં નહીં જઈએ. બાકી આ ગુફા ખૂબ જ ઊંડી હતી. આપણે સામેની તરફ આપણે જોઈ રહ્યા છું ને તો ત્યાં અત્યારે તો હાલમાં આ રીતની એક શિલાથી એમને બંધ કરી દેવામાં આવી છે. કેમ કે કોઈ અજાણતા કોઈક આવતું હોય અને જવાનડા યંગસ્ટર હોય તો કંઈક ફોટોગ્રાફી કે વિડીયો રીલ્સ બનાવવા માટે આગળની તરફ જતા હોય છે તો પછી એ ખૂબ સમય જતા એમને અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. અને અહીં મહાશિવલિંગ છે અત્યારે આપણે એમના દર્શન કરી રહ્યા છીએ. વાહ ભાઈ વાહ. પાંડવકાલીન આ જગ્યા છે દોસ્તો. તમે જોઈ શકો છો ઘણી બધી મહેનત અને ઘણા બધી ધીરજને બાદ અમને અહીંયા દર્શનનો લાવો મળ્યો છે. વાહ ભાઈ વાહ. તો હવે અમે દર્શન કરી લીધા છે. હું તમને બહારનો નજારો પણ દેખાડું છું. હવે ફ્લેશ બંધ કરી દો. હવે જરૂર નથી. હવે જોઈએ બહાર ઘણો બધો પ્રકાશ આવી ગયો છે દોસ્તો. ઓકે ભલું કરે ભગવાન. હાલો ગુજ્જુભાઈ હું બહાર જાઉં છું, તમે પણ ધીમે ધીમે આવો. દોસ્તો હવે લાઇટ અમે બંધ કરી દીધી છે એટલે નજારો કેવો દેખાય છે ને એ અમારે તમને દેખાડવું છે. વાંધો નહીં, થોડી થોડી રાખો ચાલુ. આ તમે જુઓ એવો ટાઢો બોળ અહેસાસ, કેમ કે પાણી હજી ગયું જ છે અહીંયાથી. ધીમે 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 લપસી ના જવાય એનું ધ્યાન રાખવું દોસ્તો. વાહ, એક અલગ જ અહેસાસ તમે જુઓ આ ગુફામાં. આ બધું તમે જુઓ. વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ.